સંધાન કાર્યમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિષય છે સંસ્કૃત સંભાષણમ। એની અંદર ભાષાનો અભ્યાસ કરવા માટે જુદા જુદા ઉપાયો બતાવવામાં આવતા હોય છે। માની લો કે આપણી જે માતૃભાષા આપણી જે હોય તે ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મરાઠી હોય, કોઈ પણ ભાષા હોય, તો માતૃભાષાનો અભ્યાસ આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ એ જ રીતે સંસ્કૃત સંભાષણનો અથવા તો સંસ્કૃત ભાષાનો આપણે જો અભ્યાસનો પ્રયત્ન કરીએ તો એમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ। કારણ કે ભાષા, કોઈપણ ભાષા બોલવા માટે તમારે એનું સંભાષણ આવશ્યક હોય છે। એના માટે તમારું મુખોદ્ઘાટન કરવું જરૂરી હોય છે। વારે વારે એ ભાષાના અથવા તો એ ભાષાની માધ્યમથી સંભાષણ તમે વારે વાર કરો તો એ ભાષામાં તમારી ગતિ પ્રાપ્ત થતી હોય છે। એના એ અલગ અલગ ઉપાયો છે। એની અંદર 4 કૌશલ આપેલા છે। એક તો પહેલું છે શ્રવણમ, પછી એના પછી બીજું છે શ્રવણમ, પછી ભાષણમ છે, ભાષણમ પછી પઠનમ છે, પઠનમ પછી લેખનમ છે। આ એના 4 એક આપેલા છે। એ 4ના માધ્યમથી આપણે કોઈપણ ભાષાનો અભ્યાસ કરી શકીએ છીએ। એવી રીતે સંસ્કૃતની અંદર શ્રવણમ, સંભાષણમ, પઠનમ, લેખનમ, આ 4 એના જુદા જુદા કૌશલો આપેલા છે। એ રીતે આપણે આગળ વધી શકીએ। હવે આપણે જોઈએ કે માતૃભાષાની અંદર આપણે કેવી રીતે અભ્યાસ કરતા હોઈએ છીએ। જ્યારે નાનું બાળક હોય આપણા ઘરે, તો એ બાળક વારે વારે આપણે જે શબ્દો બોલતા હોઈએ અથવા તો જે ચર્ચા કરતા હોઈએ, વાર્તાલાપ કરતા હોઈએ, તે બાળક વારે વાર સાંભળતું હોય છે અને એ સાંભળીને એના મગજની અંદર એ પ્રયત્ન કરતું હોય કે આ લોકો શું બોલી રહ્યા છે, અને એ બોલ્યા પછી એની અંદર એ આખું મગજની અંદર એનું જે આપણે બોલતા હોઈએ એ ચિત્રિત થતું હોય છે અને એના દ્વારા એ સમજીને બોલવાનો પ્રયત્ન કરતો હોય છે। એ રીતે એ માતૃભાષાનો અભ્યાસ નાનું બાળક કરતું હોય છે। એટલે એ બાળક જ્યારે વારંવાર કોઈ પણ ભાષા સાંભળે ત્યારે એ જે ભાષા સાંભળી હોય એ સાંભળેલી ભાષા બાળક બોલવાનો પ્રયત્ન કરતો હોય છે। તો આપણે પણ સંસ્કૃત સંભાષણમાં પણ એવું જ છે કે વારે વાર જો સંસ્કૃત સાંભળવા મળે અથવા તો એ છાત્રો સંસ્કૃતને સાંભળે વારે વાર, તો એમના શ્રવણ સંસ્કાર પ્રાપ્ત થાય। એ શ્રવણ સંસ્કારના માધ્યમથી એ લોકો સંસ્કૃત સંભાષણ સરળ રીતે બોલી શકે અને એ બોલ્યા પછી જ્યારે સાંભળ્યું હોય બરાબર સંસ્કૃતને વારે વાર, તો એ પછી એ સંભાષણ કરવા માટે પ્રેરાશે। જો એનું સંભાષણ જો સારું થઈ શકતું હશે તો એનું પઠનમ એટલે કે લખવા માટે પ્રેરાશે, વાંચવા માટે પ્રેરાશે અને પછી વાંચ્યા પછી લેખન માટે પ્રેરાશે। એ રીતે આખો ભાષાનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ। હવે 4 જે કૌશલ છે શ્રવણ, ભાષણ, પઠન, લેખન, એની અંદર ભાષા મુખ્ય છે। હવે જ્યાં સુધી એના ભાષાનું જ્ઞાન ન હોય અને જ્યાં સુધી એ ભાષા વારે વાર સાંભળે નહીં, તો એ ભાષા ન સાંભળે તો એ ભાષા સારી રીતે બોલી શકતો નથી। હવે આપણે માતૃભાષા હોય એટલે કે ઘરે ગુજરાતીનો વારંવાર 24 કલાક ઉપયોગ થતો હોય છે, તો હવે બાળકનો સ્વાભાવિક છે કે ગુજરાતી ભાષા હોય અને ઘરે જે બોલાતી હોય, માતા પિતા, ભાઈ બહેન બધા બોલતા હોય, તો એ પ્રમાણે એ બાળક એ સાંભળીને બોલી શકે। પણ સંસ્કૃતની અંદર થોડુંક અલગ પ્રકારનું છે, કારણ કે સંસ્કૃત જ્યાં સુધી વિદ્યાર્થીઓને સાંભળવા નહીં મળે ત્યાં સુધી એ બોલી નહીં શકે અને એ શક્ય જ છે કે સંસ્કૃત મોટાભાગે વિદ્યાર્થીઓને સાંભળવા મળતું નથી, એટલે એ લોકોના સંસ્કૃત ભાષાના શ્રવણ સંસ્કાર પ્રાપ્ત થતા નથી। હવે જ્યાં સુધી એમના શ્રવણ સંસ્કાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ સંભાષણ કરી શકશે નહીં। એટલે એ એમના માટે વારે વાર એમને સંસ્કૃત સંભળાવવું પડે। હવે જે શ્રવણ ભાષણ છે એ બંને એક શ્રવણમ એટલે કે ધ્વનિના માધ્યમથી શરૂ થતું હોય છે અને ધ્વનિ દ્વારા એના મગજની અંદર જતું હોય છે અને મગજની અંદર જે ચિત્ર ઉત્પન્ન થતું હોય એ ચિત્રના દ્વારા એ બાળક બોલવાનો પ્રયત્ન કરતો હોય છે। ઘણીવાર એ બાળક જુદા જુદા શબ્દો પણ બોલતો હોય છે। શરૂઆતમાં મોટા મોટા વાક્ય નથી બોલી શકતો, એટલે એને વારંવાર સંભળાઈને એ પ્રયત્ન કરે છે અને એ બાળક ચોક્કસ રીતે સંસ્કૃત અથવા તેની જે માતૃભાષા હોય એ માતૃભાષા પ્રમાણે એ પોતે અભ્યાસ કરી શકતો હોય છે। હવે અહીંયા આગળ જોઈએ તો આપણે શ્રવણના જે ભાષણ છે આપણા ચિત્રમાં દેખાય છે શ્રવણના ભાષણમ, એ બંને ગ્રહણ કૌશલ ધ્વનિ દ્વારા થતા હોય છે
અને એ ધ્વનિ દ્વારા એ ગ્રહણ કરતો હોય છે. કારણ કે તમે જ્યારે શ્રવણ એટલે કે એને જ્યારે બોલતા હોય ત્યારે એ બાળક શ્રવણ કરતું હોય તો ધ્વનિ દ્વારા એ એની અંદર મગજની અંદર એને ગ્રહણ કરતું હોય છે. એટલે એના માટે ગ્રહણ કૌશલ પ્રાપ્ત થતું હોય છે. હવે જ્યારે શ્રવણ કર્યું હોય વારંવાર કોઈ પણ વસ્તુનું તો એ સ્વાભાવિક છે કે ભાષણ એટલે કે બોલી શકે અથવા તો સંભાષણ કરી શકે, એટલે કે ગ્રહણ કૌશલ માટે છે. અને પછી પઠનમ ને લેખનમ જે બે કૌશલ છે એ એની અભિવ્યક્ત કરવા માટે છે. તો શ્રવણના ભાષણ જો એનું બરાબર કમ્પ્લીટ હશે અથવા તો સારી રીતે ઉપયોગ કરી શકતો હશે તો એ પઠનના લેખન સારી રીતે કરી શકશે. કારણ કે જ્યાં સુધી એના ભાષામાં શ્રવણ જ ન કર્યું હોય, કોઈ પણ ભાષા હોય એનું શ્રવણ જ ના થયું હોય તો એ બોલી ન શકે. બોલી ન શકતો હોય તો વાંચી ન શકે, વાંચી ન શકતો હોય તો લખી ન શકે. એટલા માટે એને શ્રવણ સંસ્કાર પહેલાં આપણે આપવા પડતા હોય છે. એ દ્વારા જ એનું બાળકને જ્ઞાન થતું હોય છે કોઈ પણ ભાષાનું. હવે નાનું બાળક હોય, આપણે જોઈએ છે કે ઘરે નાનું છોકરું હોય, હવે 3-4 વર્ષનું થયું હોય, જો સાયકલ ચલાવતા શીખ્યું હોય તો આપણે એને વારે 1-2 વાર બતાવતા હોય કે ભાઈ આ રીતે સાયકલ ચલાવવા, આવી રીતે સાયકલ ચલાવવાનું, આગળ જો પાછળ જો, પેન્ડલ માર, એ રીતે વારે આપણે એને ટકોર કરતા હોઈએ છીએ. તો આ રીતે પણ સંસ્કૃત સંભાષણ માટે પણ આપણે ક્લાસની અંદર અથવા તો વર્ગની અંદર વિદ્યાર્થીઓને વારે શ્રવણ સંસ્કાર કરાવીશું તો જ એ વિદ્યાર્થીઓ બોલી શકશે તો પછી વાંચશે સારી રીતે, અને સારી રીતે વાંચશે તો એનું લેખન પણ સારી રીતે એ લોકો કરી શકશે. એટલે આ વસ્તુ નહીં હોય ત્યાં સુધી શક્ય નથી. સંસ્કૃત ભાષાનો આપણે માતૃભાષાની જેમ જ અભ્યાસ કરી શકીએ. હવે ઘરે તો એને માતૃભાષા જ્યારે બોલતો હોય, માતૃભાષાનો અભ્યાસ તો એને ઘરે વાતાવરણ મળતું હોય એટલે એ બાળક સરળ રીતે કોઈ પણ ભાષા બોલી શકે એની જે માતૃભાષા હોય તે. પણ સંસ્કૃતની અંદર એવું નથી. કારણ કે ગુજરાતી માટે તો શું છે કે એને ઘરે પણ એ જ વાતાવરણ મળે, માર્કેટમાં જાય તો પણ એ વાતાવરણ મળે, સ્કૂલમાં જાય તો સ્કૂલ, વિદ્યાલય, કોલેજ, યુનિવર્સિટીમાં જાય તો પણ એને એ વાતાવરણ મળતું જ હોય છે ગુજરાતીનું. એટલે આરામથી પોતાનો માતૃભાષાનો અભ્યાસ એ કરી શકે છે. પણ સંસ્કૃતમાં એવું નથી. કારણ કે સંસ્કૃત સંભાષણ એ લોકોને વારે સાંભળવા મળતું નથી હોતું. એટલે એ લોકોને શ્રવણ સંસ્કાર, સંસ્કૃત ભાષાના શ્રવણ સંસ્કાર ઓછા મળતા હોય છે. એટલે ક્લાસની અંદર જો એ બાળકો અથવા તો વિદ્યાર્થીઓને આપણે વારે એમના સંસ્કૃતનું શ્રવણ કરાવીશું તો એ બાળકો સાંભળશે તો એ બોલી શકશે. હવે એ આપણે જોતા હોય છે કે રેલવે સ્ટેશન હોય, હવે રેલવે સ્ટેશનમાં કુલી કામ કરતો હોય છે. હવે એ કુલી ઘણીવાર છે ને ઇંગ્લિશના શબ્દોનો પણ ઉપયોગ કરતો હોય છે. હવે એ કુલી છે, હવે કોઈ યુનિવર્સિટીમાં અથવા તો વિદ્યાલયમાં ભણવા ગયો નથી, અને ભણ્યો હોત તો ત્યાં ના હોત. પણ એ જ્યારે ત્યાં રેલવે સ્ટેશનનું જે વાતાવરણ છે, જ્યાં બધા પબ્લિક લોકો આવતા હોય છે, એને સાંભળીને અમુક શબ્દો એ ગ્રહણ કરતો હોય છે. સાંભળીને અને ગ્રહણ કરીને અમુક વાક્યો ઇંગ્લિશમાં બોલતો થઈ જાય છે. આરામથી કુલીઓને તમે રેલવે સ્ટેશન જુઓ તો એ ઇંગ્લિશમાં બોલતા જ હોય છે. તો આપણા સંસ્કૃત માટે પણ એ રીતે કરી શકીએ કે આપણા ક્લાસ વર્ગની અંદર આપણે અમુક ટૉપિક એવા રાખીએ કે જેથી એ લોકોને સંસ્કૃત સાંભળવા મળે. અને વારે જો સંસ્કૃત સાંભળશે તો જ એ લોકો બોલી શકશે. ઘણીવાર આપણે જોઈએ કે અહીંથી આપણે કંઈક MBBS અથવા તો બીજો કોઈ અભ્યાસ કરવા માટે આપણે બેંગ્લોરને એ સાઈડ, કર્ણાટકને એ સાઈડ ગયા હોય અથવા તો મદ્રાસ, ચેન્નઈ ગયા હોય. હવે ત્યાં આપણી ગુજરાતી છે માતૃભાષા, હવે ત્યાં મીડિયમ ઇંગ્લિશમાં ભણવાનું છે, અને ત્યાં આપણે વ્યવહારમાં એ લોકોની કન્નડ ભાષા છે બેંગ્લોરવાળા, કર્ણાટકની. તો હવે એ આપણે કન્નડ જાણતા નથી, પણ છતાં પણ જો એ 3 મહિના 4 મહિના ત્યારે અને વારે જે એ શબ્દો સાંભળવા મળે અને એ શબ્દો સાંભળીને એ લોકો પણ થોડું ઘણું કન્નડ બોલતા થઈ જતા હોય છે. આપણે ગુજરાતમાં પણ ઘણા લોકો બહારથી આવતા હોય છે, એ લોકો ગુજરાતીનું એ લોકોનું નોલેજ, જ્ઞાન હોતું નથી, પણ વારે એ લોકો ગુજરાતી શબ્દોનો શ્રવણ કરતા હોય છે. શ્રવણ દ્વારા એ લોકોના મગજમાં એ ધ્વનિ ચિત્રિત થતી હોય છે અને એના દ્વારા એ લોકો ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરતા હોય છે. એવી રીતે જ સંસ્કૃતનું છે. પણ સંસ્કૃત બાળકોને સાંભળવા મળે એ જરૂરી છે. એના માટે આપણે જાતે જ પ્રયત્ન કરવા પડે. કારણ કે એને ઘરે પણ એ સંસ્કૃતમય વાતાવરણ નહીં મળી શકે, માર્કેટમાં જશે તો પણ નહીં મળી શકે, લાઇબ્રેરીમાં જાય તો પણ નહીં મળી શકે. એટલે એના માટે એક જ માધ્યમ છે કે આપણે ક્લાસરૂમની અંદર જ એ બાળકને આપણે ભાષાનો અથવા તો એનું જ્ઞાન કરાવી શકીએ. હવે શ્રવણ જ્યારે એ કરી રહે શબ્દો, અને એ શબ્દોને પછી એના પ્રયોગમાં લાવે, એટલે કે સંભાષણમાં લાવે. પ્રયોગમાં લાવવાથી એ શબ્દો એના દ્રઢ થતા હોય છે કે જેને શ્રવણ કર્યું હોય તે.
હવે જ્યાં સુધી શ્રવણ બરાબર ન થયું હોય તો એનો પ્રયોગ એ બરાબર નહીં કરી શકે, અને પ્રયોગ નહીં કરી શકે તો એનું દ્રઢ નહીં થઈ શકે. એટલે શ્રવણ બરાબર થયું હોય તો જ એ દ્રઢ રીતે કરી શકશે. હવે જે આ શ્રવણ કૌશલ છે એના કેટલાક ઉપાયો પણ છે. એક તો શબ્દ શ્રવણ, વારે વારે એ લોકોને કેટલાક શબ્દો સંભળાવવા પડતા હોય છે. એ શબ્દો સાંભળે તો બાળક સારી રીતે એને બોલી શકે. પછી ક્લાસરૂમની અંદર અથવા આપણે કરી શકીએ કે ભાઈ વાર્તા શ્રવણમ. આ વાર્તા શ્રવણમાં તમે કથા પણ લઈ શકો નાની, અથવા તો બીજું પણ કંઈ લઈ શકો. એ સરળ રીતે હોય તો જલ્દી એ લોકોના મગજની અંદર ઉતરી જશે અને એનાથી એ લોકો વારે વાર બોલવા પ્રેરાશે. હવે આના માટે તો આપણે એક પણ કરી શકીએ કે વાર્તા શ્રવણમ જે છે એની અંદર દૂરદર્શનની અંદર સંસ્કૃત સમાચાર આવે છે. એ સમાચાર પણ એ લોકોને આપણે સંભળાવી શકીએ. અથવા તો પછી ધ્વનિ મુદ્રિકાઓ એટલે કે કેસેટ છે, કેસેટ દ્વારા પણ આપણે વિદ્યાર્થીઓને સંભળાવી શકીએ. કેસેટની અંદર ઘણા બધા અભ્યાસો આપણે લાવી શકીએ. અથવા તો આપણે કોઈ ગીત રેકોર્ડ કર્યું હોય, અથવા કોઈ કથા રેકોર્ડ કરવી હોય, અથવા તો બીજો કોઈ પ્રસંગ એવો વર્ણન કર્યું હોય, અથવા તો કોઈ નાટક હોય, એ લોકોને વારે વાર જો આપણે સંભળાવીએ તો અત્યારે તો દરેક જગ્યાએ કોલેજની અંદર આ બધી સુવિધાઓ હોય જ છે. એટલે ધ્વનિ મુદ્રિકા દ્વારા પણ આપણે વિદ્યાર્થીઓને શ્રવણ સંસ્કાર આપી શકીએ. જ્યાં સુધી એ લોકો સંસ્કૃત વારે વાર સાંભળે નહીં તે બોલવા પ્રેરાશે નહીં, કારણ કે એને બીજી કોઈ જગ્યાએ સંસ્કૃત સંભાષણ માટેનું વાતાવરણ મળશે નહીં. એટલે જો સંસ્કૃત સંભાષણ એના સારી રીતે કરવું હોય તો એનામાં શ્રવણ સંસ્કાર બિલકુલ જરૂરી છે. અને એના માટે સંસ્કૃતમય વાતાવરણ આપણે ક્લાસની અંદર આપવું જરૂરી છે. ભલે આપણે યુનિવર્સિટીમાં અથવા તો જ્યાં પણ હોય તે આપણું માધ્યમ અલગ હોય, પણ આપણે આ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરી શકીએ. આપણો કોર્સ સિવાય પણ આ વિષયોના અંદર લઈ શકીએ અને એના દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર સંસ્કૃત સંભળાવીએ તો વિદ્યાર્થીઓ અવશ્ય અને સારી રીતે સંસ્કૃત બોલી શકશે. એટલે આ શ્રવણ માટે આ પ્રયત્નો આપણે કરવા જોઈએ, તો જ એ લોકો સંસ્કૃતને સારી રીતે બોલી શકે. પછી એના પછી જે ભાષણ છે, જ્યાં સુધી એને બરાબર સાંભળ્યું નહીં હોય ત્યાં સુધી એ ભાષણ ન કરી શકે. સ્વાભાવિક છે કે આપણે ગુજરાતી પણ બરાબર સાંભળ્યું ન હોય તો ગુજરાતી કેવી રીતે બોલી શકીએ? તો સંસ્કૃત જ જો એ લોકો વારે વાર સાંભળ્યું ન હોય અથવા એ લોકોના શ્રવણ સંસ્કાર પ્રાપ્ત ન થયા હોય સંસ્કૃત ભાષાના, તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થી એ ભાષણ કરી ન શકે. પણ એ શ્રવણ જો વારે વાર કરે તો એના પછી એ ભાષણ કરવા માટે સમર્થ થઈ શકે. કારણ કે સાંભળ્યું હોય તો એ બોલી શકે, જો સાંભળ્યું જ ન હોય તો બોલી ન શકે. એટલા માટે એ લોકોને સંભળાવવા માટે નાની વાર્તાઓ, કથાઓ, ધ્વનિમુદ્રિકા દ્વારા નાના નાના લઘુ સંવાદો પણ આપણે કરી શકીએ અને એ લોકો સારી રીતે સાંભળી શકે સંસ્કૃત, એવા માટે પ્રયત્ન કરવા જોઈએ. એના માટે એક વસ્તુઓ પણ છે કે નાની એક આપણે કથા લઈ લઈએ તો કથા પણ એ લોકોને સારી રીતે આપણે સંભળાવી શકીએ. સારા સુભાષિતો હોય અને સુભાષિતોનો અર્થ ગુજરાતીમાં ન કરતા એનો સરળ સંસ્કૃત ભાષામાં અર્થ કરીને એ લોકોને આપણે સંભળાવીએ. અથવા તો આપણે કોઈ જગ્યાએ પ્રસંગમાં ગયા હોય, માન લો કે અથવા તો કોઈ યુનિવર્સિટીમાં કોઈ જગ્યાએ સેમિનાર પરિસંવાદમાં ગયા હોય, ત્યાંનું આખું વર્ણન આપણે સંસ્કૃત ભાષાની અંદર કરીને આપણે વિદ્યાર્થીઓને સંભળાવી શકીએ કે ભાઈ આ જગ્યાએ આ યુનિવર્સિટીમાં આવો કાર્યક્રમ હતો સંસ્કૃત ભાષાનો. તો એ બાળકો એ આખા સેમિનારનું, પરિસંવાદનું સંસ્કૃતની અંદર શ્રવણ કરશે તો એને બોલી શકશે. અને એ શ્રવણ દ્વારા વારે વાર કરવાથી વિદ્યાર્થીઓને આપ કહી શકો કે ભાઈ હવે તમે થોડું થોડું બોલવાનો પ્રયત્ન કરો. હવે ભાષણ કૌશલ વિકાસસ્ય ઉપાયા, એટલે કે ભાષણ કૌશલ તમારે જોઈતું તો એના કેટલાક ઉપાયો આપવામાં આવેલા છે. એ ઉપાયો તમારે કરવા જોઈએ. હવે એનો પહેલો ઉપાય છે કે સંભાષણમ. સંસ્કૃતેન સંભાષણમ કરું સરળ રીત્યા કર્તુમ વયમ શક્નુમઃ. એટલે કે સરળ સંસ્કૃતેન સંભાષણેન મુખોદ્ઘાટનમ પ્રથમમ આવશ્યકમ ભવતિ. યાવત પર્યંતમ ભવંતઃ મુખમ ન ઉદ્ઘાટયતિ તાવત પર્યંતમ ભવતઃ મુખાત સંસ્કૃતમ ન નિસ્સરતિ. એટલે તમારે પહેલું તો જે સાંભળ્યું છે સંસ્કૃતની અંદર એને બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો તમે તમારું મોઢું જ્યાં સુધી બંધ રહેશે તો ત્યાં સુધી તમે સંસ્કૃત નહીં બોલી શકો. એટલે પહેલું તમારું મોઢું ખોલવાની જરૂર છે. ભલે તમને થોડીક કઠિનાઈ આવે, કોઈ પણ આવે, આપણે માતૃભાષામાં પણ એવું જ હોય છે. નાનું બાળક હોય તો મમ્મી આવ્યો અને પપ્પા આવી બોલતું જ હોય છે. એ રીતે પણ તમે સંસ્કૃતમાં કદાચ શરૂઆતમાં એક કઠિનાઈ આવે, કારણ કે આપણે 24 કલાક માતૃભાષામાં સંભાષણ કરતા હોઈએ છીએ. એટલે એક નવી લેંગ્વેજ હોય તો આપણને થોડી ઘણી તકલીફ રહેવાની.
પણ જે આપણે સંસ્કૃતની અંદર વારે વાર સાંભળ્યું છે એને જ બોલવાનો પ્રયત્ન કરીએ, થોડા થોડા વાક્ય. એટલે એના માટે મુખ્ય છે સંભાષણમ. તો તમે વારે વાર સંભાષણ કરશો, જેમ વારે વાર સાંભળ્યું એ રીતે વારે વાર સંભાષણ કરશો તો તમારામાં ભાષણ કૌશલ ચોક્કસથી આવશે. બીજો એક પ્રયોગ છે કથાકથનમ. આપણે વર્ગની અંદર શિક્ષક એક કથા લઈ લે અને એ કથા બાળકોની સામે સંભળાવે. માન લો કે એકઃ કાકઃ અસ્તિ, કાકઃ તૃષિતઃ અસ્તિ, સહ વને સંચરતી. આવી રીતે એક નાની કથાની તમે શરૂઆત કરી શકો. અને એ બોલ્યા પછી તમે વિદ્યાર્થીઓને પણ એને કહો કે ભાઈ તમે એક એક વાક્ય આના બોલો. તો એક જે કથા જે સંસ્કૃતની અંદર એને શ્રવણ કરી છે નાની, તો એ સરળ ભાષામાં કરેલી હશે તો બાળકો તરત જ એને ગ્રહણ કરશે અને ગ્રહણ કર્યા પછી એને બોલવાનો પ્રયત્ન કરશે. પછી ભાષણ માટે બીજું એક કૌશલ છે ચિત્રપઠનમ. આપણે ક્લાસની અંદર એક સરસ મજાનું ચિત્ર લઈ આવીએ અને એ બાળકોને માની લો કે આ છે, આમ પુસ્તક છે અને આમ ચિત્રો આપેલા છે. આ ચિત્રો એ લોકોને બતાવીએ આપણે વિદ્યાર્થીઓને અને ચિત્ર દ્વારા એનું વિવરણ કરીએ, એનું વર્ણન કરીએ કે ભાઈ આ ચિત્ર છે. માન લો કે કોઈ ઉદ્યાનનું ચિત્ર હોય, બગીચો હોય, ગાર્ડન, એની અંદર શું શું વસ્તુ આવેલી હોય કે ઝાડ હોય, પબ્લિક બેઠું હોય, ફુવારો હોય, તેનું એક એક વાક્યમાં વર્ણન કરી શકીએ. ઉદ્યોગે જનાઃ સંતિ, ઉદ્યોગે વૃદ્ધઃ ઉપવિષ્ટવાન અસ્તિ, ઉદ્યોગે બાલકાઃ ક્રીડન્તિ, ઉદ્યોગે વૃક્ષાઃ સંતિ, ઉદ્યાને હરિત તૃણાની સંતિ. એટલે ઉદ્યાનની અંદર તમે જે પણ હોય એ વર્ણન કરી શકો. અને પછી બાળકોને એક પ્રશ્ન પૂછે કે ભાઈ આ ચિત્રની અંદર શું છે, એ તમે એક એક વાક્ય આપો. મહાવિદ્યાલય પણ વિષય ચિત્ર લઈ શકાય કે ભાઈ મમ વિદ્યાલય, મમ વિદ્યાલયે 10 પ્રકોષ્ઠાઃ સંતિ. એ ચિત્ર તમારે બતાવવું જરૂરી છે, એની અંદર આખું વર્ણન હોય.